આજે કોઈ પણ પ્રકારનો ટ્રેડ લીધો નથી. ઓર્ડર બુકમાં જોઈ શકો છો, પોઝિશનમાં જોઈ શકો છો. કારણ કે હું સવારમાં જે મૂવ આવે ને એ જ કેપ્ચર કરું છું અને એમાં જ ટ્રેડિંગ કરું છું. એટલે સવારે મારું બરોબર સેટઅપ બન્યું નહોતું એટલે મેં ટ્રેડ કર્યો નહીં. બરાબર, એટલે એવું જરૂરી નથી આપણે ટ્રેડ કરવો જ પડે. મહિનાના એન્ડમાં આપણે જોવાનું હોય. તમે કાલે ટ્રેડ, મેં પરમ દિવસે પણ ટ્રેડ નહોતો કર્યો એટલે પરમ દિવસે પણ વિડીયો નહીં આવ્યો હોય. એટલે મેં આજ તમને વિડીયો બનાવીને ખાલી જણાવું છું કે આજે કોઈ પણ પ્રકારનો ટ્રેડ લીધો નથી. આજે મેં ટ્રેડ શું કામ ન બનાવ્યો, મારું સેટઅપ બન્યું નહીં એટલા માટે ટ્રેડ બનાવ્યો. અને મેં તમને જણાવું જ્યારે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું ત્યારબાદ કન્ટિન્યુઅસલી ઉપર સાઈડનો મોમેન્ટમ આપ્યો. જોઈએ તો અહીંયાથી 200-250 પોઈન્ટ આસપાસનો મોમેન્ટમ આપી દીધું. હું વાટ જોતો હતો કે જે આ રેઝિસ્ટન્સ હતો ને, આવડો આ રેઝિસ્ટન્સ હતો, તો હું રાહ જોતો હતો કે આ રેઝિસ્ટન્સ હતો ને એ રેઝિસ્ટન્સની ઉપર જ્યારે માર્કેટ જાય ને અહીંયાથી આવીને કાં પછી અહીંયા આ રીતના ઉપર બ્રેકઆઉટ આપે ને એટલે અહીંયા આ આસપાસ પોઝિશન બનાવવાની હતી. પણ મારી રીતના એ સેટઅપ બન્યું નહીં એટલે મેં આજે પોઝિશન બનાવી નહીં. બરાબર, બસ આજે એટલું જ કારણ હતું. અને મોર્નિંગનો હું કેચ કરતો હતો જ્યારે આ પહેલી પોઝિશન મારાથી મિસ થઈ ગઈ, એના પહેલી પોઝિશન બનાવવાની હતી ને એ મારાથી મિસ થઈ ગઈ એટલે મેં પછી કામ કર્યું નહીં. બસ આજે વિડીયો બનાવવાનું કારણ જ એ હતું. કારણ કે પરમ દિવસે પણ મેં ટ્રેડ નહોતો લીધો, ત્યારે પણ સેટઅપ બરોબર બન્યું નહીં મારું એટલે મેં ટ્રેડ ન લીધો. અને આજે પણ ટ્રેડ નથી લીધો એટલે વિડીયો બનાવવાનું કારણ જે હતું તમને જણાવી દઉં કે આપણે દરરોજ ટ્રેડ લેવું એવું જરૂરી જ નથી. જ્યારે તમારા સેટઅપ બને ત્યારે જ તમે ટ્રેડ કરો. બરાબર, બસ આજે એટલું જ હતું. ધન્યવાદ.